ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો દ્વારા ધ્વજાપૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિની પૂજા કરી તેમની પાલખી યાત્રા યોજવામાં આવી હતી। તો ત્રિદિવસીય મહામૃત્યુંજય યજ્ઞમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। તો સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજનમાં હજારો ભક્તો જોડાયા હતા। સોમેશ્વર પૂજન, ધ્વજાપૂજન સહિતની બમણી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। તો મંદિર બહાર અનેકવિધ ભંડારા મારફત લાખો ભાવિકોને ફળાર અને ભોજન પ્રસાદ પૂરો પાડવામાં આવ્યો હતો। તો સોમનાથ તીર્થમાં ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો। તો પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવે છે। તો આ વર્ષે દેશના પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ પ્રારંભ કરવામાં આવ્યો હોય ત્યારે સોમનાથમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાય છે। ત્યારે મહાશિવરાત્રી પર્વ 2026 અંતર્ગત ગત રોજ તારીખ 14 ફેબ્રુઆરીથી આગામી તારીખ 16 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રિદિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જય સોમનાથ। મહાશિવરાત્રી પર્વે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શનાર્થીઓ માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને વહેલી સવારથી જ કતારબંધ લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે આ વખતે જે સોમનાથનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે આખા વર્ષ દરમિયાન ત્યારે યાત્રિકોની સંખ્યા પણ બમણી થઈ છે। એટલે સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સેવા સદન દ્વારા અગાઉથી જ આયોજન કરી અને તમામ વ્યવસ્થાઓ બમણી કરવામાં આવી છે। ખાસ કરીને લોકો માટેના એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા પણ ફેરવવામાં આવી છે જેથી કરીને મોટી સંખ્યા થાય અને હોલ્ડિંગ કેપેસિટી પણ વધારવામાં આવી છે। પૂજાવિધિ કાઉન્ટર, પ્રસાદી કાઉન્ટરો પણ બમણી સંખ્યામાં કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા એની વ્યવસ્થા પણ અલગથી અને બમણી કરવામાં આવી છે જેથી કરીને વધારેમાં વધારે લોકો એનો લાભ લઈ શકે। મંદિરનું સુશોભન, મંદિરનું લાઇટિંગ પણ વિશેષ કરવામાં આવ્યું છે। ગુજરાત ટુરિઝમ અને ગુજરાત સરકાર દ્વારા કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા 3 દિવસના ઉત્સવમાં કરવામાં આવી છે। ખાસ કરીને લોકો જે સમુદ્ર કિનારે ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી પાર્થેશ્વર પૂજનની વ્યવસ્થા કરવામાં આવી હતી એને પણ આ વખતે 4 ગણી આ વ્યવસ્થા અને 4 સ્લોટમાં વહેંચણી કરી અને કરવામાં આવી છે અને સવારના 2 સ્લોટમાં મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો છે। આજે જ્યારે સતત 42 કલાક સોમનાથ મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે ત્યારે દર્શનાર્થીઓ ભગવાન સોમનાથના દર્શન, સેવા, પૂજાનો લાભ લઈ શકે તે માટે તમામ વ્યવસ્થાઓ બમણી કરી અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ www.somnath.org પરથી લોકો પોતાનું ઓનલાઈન બુકિંગ કરાવી શકે એની પણ વ્યવસ્થા છે। ટ્રસ્ટ દ્વારા સામાન્ય માણસો પણ રોકાઈ શકે તે માટે કોમન મેન માટે ડોર્મેટરી પણ સુચારુ વ્યવસ્થા છે। એસી, નોન એસી ડોર્મેટરીથી લઈ અને રૂમોની અલગ અલગ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે ટ્રસ્ટનું પોતાનું અન્નક્ષેત્ર ઉપરાંત પણ 8 થી 9 ભોજનના ભંડારા પણ ચા, કોફી, છાશ અનેથી લઈ અને ભોજનના ભંડારા પણ સતત ચાલુ રહેશે એટલે 1 લાખ માણસ જમી શકે એવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને વધારે માણસો થાય તો એની પણ તૈયારી ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવી છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અને હજારો યાત્રિકો, દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે, પૂજા માટે, અભિષેક માટે, અનેકવિધ ધર્મ કાર્ય કરવા માટે આવે છે અને દર્શનનો પણ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા બિલ્વ પૂજનનું આયોજન તથા જ પાર્થિવેશ્વરનું આયોજન જેમાં અનેક કુટુંબીઓ સાથે મળીને આ પૂજા કરે છે। સોમેશ્વર પૂજા જે થઈ રહી છે એમાં અનેક કુટુંબ સાથે રહીને પૂજા કરે છે। ધ્વજાપૂજાનું આજ ખૂબ મહત્ત્વ હોય છે શિવરાત્રિને દિવસે, જેથી અત્યાર સુધીમાં 30થી વધુ ધજાઓ શ્રદ્ધાઓ દ્વારા પૂજા સાથે ચડાવવામાં આવી છે અને ફરાળનો તથા અનેકવિધ આયોજનો સહિત આજે શિવરાત્રિ મહાપૂજન કરી અને સૌ લોકો પોતા ધન્યતા અનુભવે છે। આજે સવારના પ્રથમ પ્રારંભમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પહેલી ધજા ચડાવવામાં આવી। એ પછી રવાડી ભગવાન સોમનાથની આજ શિવરાત્રિ નિમિત્તે રવાડી કાઢવામાં આવી। એમ અનેકવિધ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।